હાય. તો હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મધર મને ઓલવેઝ એવું કહેતા કે આજે મને કમર દુખે છે, આજે મને પગ દુખે છે, આજે મને જોઈન્ટ્સ પેઇન છે, તો મને પજાવ નહીં. તો હું બહુ રૂડલી એમને સમટાઈમ્સ એવો આન્સર કરતી કે ભાઈ તમારે રોજ જે કંઈકનું કંઈક દુખતું છે. તો એ વસ્તુ માટે થઈને એ વખતે એટલી અવેરનેસ નથી આપણા પેરેન્ટ્સમાં કે આ પ્રી મેનોપોઝ ટાઈમ છે તો આ બધું બનવાનું જ છે, આ બધું થવાનું છે. સ્ટીલ એ લોકો બિચારા બધી જ વસ્તુને નિગ્લેક્ટ કરતા અને પછી એ લોકો એમની લાઈફને મેન્ટેન કરતા. અને જોતામાં હવે એવો સમય આવી ગયો છે કે અત્યારની જનરેશન એક્સેપ્ટ જ કરવા નથી માંગતી કે એજ થઈ રહી છે. બટ હું એવું માનું કે ગ્રો વિથ ગ્રેસ. એમાં પ્રોબ્લેમ શું છે, હવે જે એજ છે ચાહે આપણે બોટોક્સ યુઝ કરીશું કે ગમે તે, એ દેખાવાની જ છે. તો વાય નોટ એક્સેપ્ટેડ, રાઈટ? જે આપણે પબ્લિકલી ચાહે એક્સેપ્ટ કદાચ ના બી કરી શકતા હોય, એટલો આપણી અંદર ગટ્સ નથી કે ભાઈ પબ્લિકલી હું કહું, બટ આપણે આપણી જાતે તો પોતાની હેલ્પ કરી શકીએ, રાઈટ? તો હું જસ્ટ એવું કહું છું કે જસ્ટ ઇન્ક્લુડ મેગ્નેશિયમ ઇન યોર લાઈફ. એક રૂટીન બનાવવું જોઈએ. મેગ્નેશિયમના બહુ બધા બેનિફિટ્સ છે. હોર્મોનલ ચેન્જીસ, જોઈન્ટ્સ પેઇન છે, આપણી બોન હેલ્થ છે, હાર્ટ હેલ્થ છે, મૂડ સ્વિંગ્સ છે, બધામાં એ બહુ જ હેલ્પફુલ છે. અને લીફી વેજીટેબલ્સ, સીડ્સ છે, નટ્સ છે, ડાર્ક ચોકલેટ છે, એ બધામાં તો એ મળી જ રહે છે. છતાં બી જો આપણે એ બધી વસ્તુ ના કરી શકતા હોય તો એક સિમ્પલની વસ્તુ છે કે તમે સપ્લિમેન્ટ્સ લઈ શકો, રાઈટ? મેગ્નેશિયમના સપ્લિમેન્ટ્સ લો અને જસ્ટ ગ્રો વિથ ગ્રેસ. વોટ્સ ઇટ?